વડોદરા મેરાકુવા દૂધ મંડળીમાં કૌભાંડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી। જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીનો મહત્વનો આદેશ। મંડળીના પ્રમુખ અને મહામંત્રીની સામે ફરિયાદ નોંધાવવા હુકમ કરાયો। પ્રમુખ મૃતકોને ઓળખવા છતાં અધિકારપત્રો પર સહી કરી। પ્રમુખ રાવજી પરમારને તાત્કાલિક પદ પરથી દૂર કરવા સૂચન। મદદનીશ સહકારી અધિકારીને અધિકૃત કરતા ખળભળાટ મચ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા અલ્પેશ સુથાર પાસેથી। અલ્પેશ, વડોદરા મેરાકુવા દૂધ મંડળીમાં કૌભાંડને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો મેરાકુવા દૂધ મંડળીમાં ગેરરીતિ આચરી અને કૌભાંડ કર્યાનો જે મામલો હતો તેને સાલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલે તપાસ છે તે જિલ્લા પોલીસ વડા તેમજ જે જિલ્લા રજિસ્ટ્રાર છે તેમને સોંપવામાં આવી હતી। સાથે સાથે બરોડા ડેરી પણ સમગ્ર મામલે તપાસ કરી રહી હતી અને આખરે તમામના રિપોર્ટ છે તે જિલ્લા રજિસ્ટ્રારને આપવામાં આવ્યા હતા। જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા હાલ આ જે મેરાકુવા દૂધ મંડળી છે તેમાં ગેરરીતિ થયો હોવાનું સામે આવ્યું છે અને તેમના દ્વારા મંડળીના જે પ્રમુખ છે અને મહામંત્રી છે તેમની સામે ફરિયાદ નોંધવા માટે હુકમ કરવામાં આવ્યો છે। મંડળીના પ્રમુખ પણ મૃતકોને ઓળખતા હતા, તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક જે રકમ ચૂકવવાના જે અધિકાર પત્રો હતા તેમાં પણ તેમણે સહીઓ કરી હતી અને તેને જ લઈને પ્રમુખ છે તે જે રાવજી પરમાર તેમને પણ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તાત્કાલિક સામાન્ય સભા બોલાવી અને જે તેમનું પ્રમુખનું પદ છે તેનાથી દૂર કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે। ડેરીમાં કુલ અલગ અલગ તારીખોમાં મૃતક સભાસદોના ખાતામાં પૈસા જમા કરાવી અને પૂછાપાછ કર્યાનો આક્ષેપ હતો અને હાલ તેનો ક્યાંક ને ક્યાંક સાબિતી પણ થઈ ચૂક્યું છે। તેને જ લઈને આ કૌભાંડને લઈને સાલીના જે ધારાસભ્ય છે તેમજ ડેરીના જે ચેરમેન છે તે પણ ક્યાંક ને ક્યાંક આમને સામને આવ્યા હતા। હાલ જે જિલ્લા રજિસ્ટ્રાર છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરી અને સમગ્ર મામલે મદદનીશ જે સરકારી અધિકારી છે તેમને અધિકૃત કરી અને હાલ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે। હાલ તો બરોડા ડેરી વિવાદમાં આવતા જે બરોડા ડેરીનું રાજકારણ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હડકંપ મચ્યો છે। જી ધન્યવાદ જાણકારી બદલ।